કલ્પના કરો કે કોઈએ એક એવું ગીત લખ્યું હોય, મતલબ કે એક એવી રચના બનાવી હોય જે માનવ મનોવિજ્ઞાન અને આપણી લાગણીઓ સાથે એટલી હદે વણાઈ ગઈ હોય કે 800 વર્ષ પછી પણ 800 વર્ષ પછી પણ લોકો તેને ગાતા હોય. હા, ગાતા હોય, તેના પર ચર્ચાઓ કરતા હોય અને ખરેખર તેને સાંભળીને રડી પણ પડતા હોય. બિલકુલ. એટલે જુઓ, કોઈ ઇન્ટરનેટ નહીં, કોઈ સોશિયલ મીડિયા નહીં, કોઈ માર્કેટિંગ પણ નહીં. માત્ર શુદ્ધ, કાચી માનવીય લાગણીઓ અને શબ્દોની તાકાત. અને આ કોઈ સામાન્ય બાબત જરાય નથી. જ્યારે કોઈ રચના આટલી સદીઓ સુધી ટકી રહે ને, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તેણે માનવ ચેતનાના કોઈ એવા ઊંડા તારને છેડ્યો છે જે સમય કે સંસ્કૃતિ કે પછી ભાષાથી પણ પર છે. એક્ઝેક્ટલી. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવી જ ઐતિહાસિક અને કાલાતીત રચનાના મૂળમાં ઉતરવાના છીએ. હા, બહુ જ રસપ્રદ ચર્ચા થવાની છે આજે. આજના આપણા સ્ત્રોતોમાં મુખ્ય આધાર તરીકે 13મી સદીના મહાન સૂફી સંત, કવિ અને સંગીતકાર અમીર ખુશરો દ્વારા લખાયેલી માત્ર 4 જ પંક્તિઓ છે. માત્ર 4 લીટીઓ, પણ તેનો પ્રભાવ અદ્ભુત છે. સાચી વાત. એ 4 પંક્તિઓ કંઈક આ પ્રમાણે છે. એ રી સખી મોરે પિયા ઘર આએ, ભાગ લગે ઇસ આંગન કો, બલ બલ જાઉં મેં અપને પિયા કે, ચરણન કમલ લગાવન કો. અરે વાહ! અમીર ખુસરોની આ રચના ખરેખર એક માસ્ટરપીસ છે. એટલે ખુસરોએ 13મી સદીમાં દિલ્હીની આસપાસ એક સાવ નવો જ પ્રયોગ કર્યો હતો. કેવો પ્રયોગ? તેમણે ફારસી ભાષાની જે ઊંડાઈ હતી અને આપણી સ્થાનિક વ્રજ કે ખડી બોલીની જે મીઠાશ હતી ને, તેને ભેગી કરીને એક નવી જ ભાષા હિન્દવીને જન્મ આપ્યો હતો. અને આ પંક્તિઓ એ જ પ્રયોગનું એક બહુ જ સુંદર પરિણામ છે. એટલે આપણો આજનો હેતુ માત્ર આ 4 લીટીઓનો કોઈ શબ્દશઃ અર્થ સમજવાનો નથી. આપણે એ સમજવું છે કે શા માટે આ ગીત આજે પણ આટલું જ પ્રસ્તુત છે, ખરું ને? બિલકુલ. આપણે આ શબ્દોમાં છુપાયેલા ભૌતિક અને આધ્યાત્મિક સ્તરોને ઉકેલવા માંગીએ છીએ. હા, અને તેની પાછળના મનોવિજ્ઞાનને પણ. મતલબ કેવી રીતે માત્ર અમુક શબ્દોનું સંયોજન વિરહ, મિલન, સમર્પણ અને પરમ શાંતિની આખી એક માનસિક સફરને આટલી ચોકસાઈથી રજૂ કરી શકે છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ કવિતાની શરૂઆતમાં જે એક વિસ્ફોટક ઊર્જા છે તે શું કહેવા માંગે છે. હા, કારણ કે આપણે જો આખી રચનાના પ્રવાહને જોઈએ તો તે કોઈ એક વિચારથી બીજા વિચાર તરફની બહુ જ સુંદર યાત્રા છે. સાચી વાત છે. અને આ યાત્રા એક પ્રચંડ જાહેરાતથી શરૂ થાય છે. એ રી સખી મોરે પિયા ઘર આયે. હા, જો આપણે આજના આધુનિક મનોવિજ્ઞાન કે આપણા રોજિંદા વર્તનના સંદર્ભમાં જોઈએ ને, તો જ્યારે પણ આપણને કોઈ અત્યંત મોટા અને ખુશીના સમાચાર મળે છે. હા, કોઈ બહુ જ સારી ખબર. માની લો કે કોઈ ડ્રીમ જોબ મળી ગઈ કે કોઈ અશક્ય લાગતી સિદ્ધિ હાંસલ થઈ ગઈ, તો આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય છે? આપણે તરત જ ફોન ઉપાડીને આપણા સૌથી નજીકના મિત્રને, બેસ્ટ ફ્રેન્ડને બોલાવીએ છીએ. એવું લાગે છે કે આ આનંદ એકલા પચાવી શકાશે નહીં. એક્ઝેક્ટલી. આ બહુ જ રસપ્રદ માનવીય સ્વભાવ છે. જો આનંદનો મૂળભૂત ગુણધર્મ જ વિસ્તાર પામવાનો છે. વહેંચવાનો. હા, જ્યારે અંદરની લાગણીઓ એટલી હદે છલકાય કે તે ભૌતિક શરીરની મર્યાદાઓ ઓળંગી જાય, ત્યારે તેને વહેંચવા માટે એક પાત્રની જરૂર પડે જ છે. એટલે અહીં સખીની વાત આવે છે. બરાબર. અહીં ખુસરો સાહેબ સખીને સંબોધન કરીને એ જ માનસિક અવસ્થાનું વર્ણન કરે છે. એક એવો આનંદ જે સહન નથી થઈ રહ્યો, તેને વહેંચવો જ પડશે. પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. બોલો ને. આ પિયા એટલે કે પ્રિયતમ કોણ છે? સામાન્ય રીતે સાંભળીએ તો આ કોઈ પ્રણય ગીત લાગે છે, જેમાં કોઈ નાયિકા પોતાના પ્રેમીના ઘરે આવવાની ઉજવણી કરી રહી છે. હા, ઉપર છેલ્લી રીતે એવું જ લાગે. પણ આપણે જાણીએ છીએ કે સૂફી અને ભક્તિ પરંપરામાં હંમેશા બેવડા અર્થો હોય છે. તો શું આ માત્ર એક દુનિયાવી પ્રેમની જ વાત છે? ના, જરાય નહીં. અને આ જ સૂફી સાહિત્યની સૌથી મોટી સુંદરતા છે. સૂફીવાદમાં ઇશ્ક એ મિજાઝી એટલે કે દુનિયાવી અથવા ભૌતિક પ્રેમ અને ઇશ્ક એ હકીકી એટલે કે પરમાત્મા સાથેનો પ્રેમ. ઓહ, એટલે આ બંને વચ્ચે એક સેતુ છે. બિલકુલ. આધ્યાત્મિક સ્તરે આ પિયા એ બીજું કોઈ નહીં પણ ખુદ ઈશ્વર છે, અંતિમ સત્ય છે અથવા તો પરમાત્મા છે. અને ઘર આવવું એટલે માત્ર કોઈ ભૌતિક દરવાજો ખોલીને અંદર આવવું એમ નહીં, પરંતુ સાધકના અંતઃકરણમાં કે હૃદયમાં પરમાત્માની અનુભૂતિ થવી. એક મિનિટ,
આમાં હું થોડો અલગ વિચાર રજૂ કરવા માંગીશ. ચોક્કસ. આપણે આધ્યાત્મિકતામાં હંમેશા જોઈએ છીએ કે લોકો ઈશ્વરને એક પિતા, એક રાજા કે માલિક તરીકે પૂજે છે. તો પછી ખુસરોએ અને અન્ય ઘણા ભક્તિ કવિઓએ ઈશ્વરને એક પ્રેમી કે પિયા તરીકે કેમ દર્શાવ્યા? આ બહુ જ સારો સવાલ છે. મતલબ શું મનુષ્યના મગજને આટલા મોટા અને અમૂર્ત સત્યને સમજવા માટે કોઈ આવા ભૌતિક અને રોમેન્ટિક રૂપકનો જ સહારો લેવો પડે? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે અને આનો જવાબ માનવ મનોવિજ્ઞાન અને આપણી ભયની ભાવના સાથે સીધો જોડાયેલો છે. હું સમજાવતી હતી તેમ, જો ઈશ્વરને માત્ર એક શક્તિશાળી રાજા કે ન્યાયાધીશ તરીકે જોવામાં આવે ને તો ત્યાં પ્રેમ કરતા ભય વધારે જન્મે છે. સાચી વાત. ડર લાગે. હા, અને જ્યાં ભય હોય છે ત્યાં ક્યારેય સંપૂર્ણ એકાકાર થઈ શકાતું નથી. વાહ. પ્રેમ જ એકમાત્ર એવી લાગણી છે જ્યાં ભય બિલકુલ શૂન્ય થઈ જાય છે. જ્યારે ઈશ્વરને પ્રેમી તરીકે સ્વીકારવામાં આવે છે ત્યારે સંબંધમાંથી ડર અને ઔપચારિકતા નીકળી જાય છે. અને અત્યંત ઘનિષ્ઠતા આવે છે, ખરું ને? એક્ઝેક્ટલી. મનુષ્યના મનને અમૂર્ત વસ્તુઓ સમજવી બહુ અઘરી પડે છે. તેથી જ આ રોમેન્ટિક રૂપકો અધ્યાત્મની સૌથી અઘરી ફિલોસોફીને પણ સામાન્ય માણસ માટે એકદમ સરળ બનાવી દે છે. આ ખરેખર બહુ વિચારવા જેવી વાત છે. ઈશ્વરને પ્રેમી માનવાથી ભયની બાદબાકી જ થઈ જાય છે. બિલકુલ. હવે જુઓ, આ અસીમ ખુશી અને જોડાણની સીધી અસર ક્યાં થાય છે? જ્યારે આંતરિક જગતમાં આવું જ્વાળામુખી ફાટે ત્યારે બહારની દુનિયા કેવી રીતે બદલાય છે તે આગળની પંક્તિમાં બહુ સરસ સમજાવ્યું છે. હા, બીજી પંક્તિ, ભાગ લગે ઇસ આંગન કો. હા, ભાગ લગે ઇસ આંગન કો. એટલે કે પ્રિયતમના આવવાથી આ આંગણું ભાગ્યશાળી બની ગયું. તેની આખી ઊર્જા બદલાઈ ગઈ. અહીં પર્યાવરણીય મનોવિજ્ઞાન, જેને આપણે એન્વાયરમેન્ટલ સાયકોલોજી કહીએ છીએ, અને આધ્યાત્મિકતાનો બહુ જ સુંદર સંગમ જોવા મળે છે. હા, અને આને આપણે આપણા રોજિંદા અનુભવો સાથે પણ જોડી શકીએ. આપણે ઘણીવાર અનુભવ્યું છે કે કોઈ નવું અને સાવ ખાલી મકાન હોય, જેમાં માત્ર ઈંટો, સિમેન્ટ અને રંગ હોય, તે સાવ ખાલી અને નિર્જીવ લાગે છે. હા, એકદમ સૂનું સૂનું. પણ જ્યારે તેમાં કોઈ પ્રેમાળ પરિવાર રહેવા આવે, બાળકોનું હાસ્ય ગુંજે, ત્યારે તેની આખી ઊર્જા બદલાઈ જાય છે. તે મકાન મટીને ઘર બની જાય છે. તો શું અહીં પણ એવી જ કોઈ આંતરિક ઘટનાની વાત છે? આપણું મન કેવી રીતે ભૌતિક જગ્યાની અનુભૂતિ બદલી શકે? તમારો વિચાર એકદમ સાચી દિશામાં છે. આપણી આંતરિક ચેતના જેવી હોય છે ને, તેવો જ પ્રભાવ આપણી આસપાસના વાતાવરણ પર પડે છે. ભૌતિક જગ્યાએ પોતાની મેળે કોઈ લાગણી ધરાવતી નથી. તે ત્યાં રહેતા લોકોની ચેતનાને જ પ્રતિબિંબિત કરે છે. પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ આંગણું એ માત્ર ઘરનો બહારનો હિસ્સો નથી. તો શું છે? આ આંગણું એટલે મનુષ્યનું પોતાનું મન, તેનું અર્ધજાગ્રત મન, તેનું સબકોન્શિયસ માઇન્ડ. ઓહ, એટલે કે જ્યાં સુધી અંદર પ્રેમ નથી ત્યાં સુધી મનનું આંગણું સાવ ઉજ્જડ છે. બરાબર. વર્ષોની શોધ પછી જ્યારે મનના આંગણામાં પરમાત્મારૂપી પિયાનો પ્રવેશ થાય છે ત્યારે અચાનક જ બધી ઉદાસી, બધી જ શૂન્યતા દૂર થઈ જાય છે. અંધકાર પ્રકાશમાં ફેરવાઈ જાય છે. અરે વાહ! આ કોઈ જાદુ નથી. આ માત્ર દૃષ્ટિકોણનો બદલાવ છે. જ્યારે તમારી અંદર પરમ શાંતિ હોય છે ત્યારે તમને બહારનો કોલાહલ પણ સંગીત લાગવા માંડે છે. આંગણાને ભાગ્ય લાગવું એટલે કે મનનું પવિત્રતામાં રૂપાંતર થવું. આ જબરદસ્ત વાત છે. અંદરની સફર બહારના વાતાવરણને કેવી રીતે રંગ આપે છે તે આપણે જોયું. પણ હવે આ કવિતા તેના સૌથી ગહન અને કદાચ સૌથી વિવાદાસ્પદ તબક્કામાં પ્રવેશે છે. વિવાદાસ્પદ કેવી રીતે? જુઓ, આસપાસનું વાતાવરણ બદલાઈ ગયું છે. અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે અને હવે ભક્ત કે નાયિકા એક નિર્ણય લે છે. બલ બલ જાઉં મેં અપને પિયા કે. બલ બલ જાઉં એટલે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવું, કુરબાન થઈ જવું, અથવા આપણે કહીએ ને કે સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું. હા, આ પંક્તિમાં સૂફીવાદનો સૌથી મહત્વનો સિદ્ધાંત ફના એટલે કે અહંકારનો લય અથવા અહંકારનો નાશ દેખાય છે. અહીં જ મારે થોડી દલીલ કરવી છે. હા, કહો ને. અને આજના સમયમાં આ પ્રશ્ન થવો ખૂબ સ્વાભાવિક પણ છે. આપણે આજના આધુનિક મનોવિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ, જ્યાં આપણને સતત શીખવવામાં આવે છે કે તમારી પોતાની એક ઓળખ ઊભી કરો. હા, સેલ્ફ આઇડેન્ટિટી. બિલકુલ. સીમાઓ નક્કી કરો, એટલે કે બાઉન્ડ્રીઝ સેટ કરો. પોતાના અસ્તિત્વને સાચવો.
હવે આજના યુગમાં જ્યારે આપણે સમર્પણ, કુરબાની કે બીજાની પાછળ પોતાનું અસ્તિત્વ ભૂસી નાખવું એવી વાતો સાંભળીએ ત્યારે તે થોડું ખતરનાક નથી લાગતું? તમારો પોઈન્ટ હું સમજી રહી છું. મતલબ શું પ્રેમમાં પોતાને સંપૂર્ણપણે ભૂલી જવાની વાત એક ઝેરીલા અથવા કોડિપેન્ડન્ટ સંબંધ જેવી નથી? આપણે આ આધ્યાત્મિક સમર્પણને નકારાત્મક આત્મવિલોપનથી કેવી રીતે અલગ પાડી શકીએ? આ અત્યંત જરૂરી અને એકદમ સચોટ પ્રશ્ન છે. અને આનો ભેદ સમજવો બહુ જરૂરી છે. આધુનિક મનોવિજ્ઞાન જે અહંકાર કે ઈગોને બચાવવાની અથવા સ્વ-ઓળખ જાળવી રાખવાની વાત કરે છે ને, તે સમાજમાં અન્ય મનુષ્યો સામે આપણું રક્ષણ કરવા માટે છે. હા, માણસો સામે. બરાબર. જો તમે કોઈ બીજા મનુષ્ય માટે તમારું સર્વસ્વ છોડી દો અને તમારી ઓળખ ગુમાવી દો, તો તે ખરેખર નુકસાનકારક છે. કારણ કે ત્યાં બે મર્યાદિત અસ્તિત્વો વચ્ચે સંઘર્ષ છે. ત્યાં તમારું શોષણ થઈ શકે. તો પછી આ આધ્યાત્મિક સમર્પણ અલગ કેવી રીતે છે? એમાં પણ તો પોતાની જાત ભૂસી નાખવાની વાત છે ને? આધ્યાત્મિક સમર્પણ એ કોઈ વ્યક્તિ સમક્ષની શરણાગતિ નથી. તે અનંત બ્રહ્માંડ કે અંતિમ સત્ય સમક્ષની શરણાગતિ છે. જુઓ, અહંકાર એ એક ભ્રમ છે જે માણસને એવું મહેસૂસ કરાવે છે કે તે આ બ્રહ્માંડથી અલગ છે. બલબલજાઉનો અર્થ પોતાની જાતને ઓછી આંકવી કે કોઈના ગુલામ બનવું એવો નથી થતો. તો શું થાય છે? તેનો અર્થ છે તે સીમાઓને તોડી નાખવી જે તમને વિશાળ થતા અટકાવે છે. જ્યારે આપણે કોઈ સામાન્ય વસ્તુ માટે સમર્પણ કરીએ છીએ ત્યારે આપણે સંકોચાઈએ છીએ, પણ જ્યારે આપણે પરમાત્મા માટે સમર્પણ કરીએ છીએ ત્યારે આપણે વિસ્તરીએ છીએ. અરે વાહ, આ તફાવત બહુ જ સ્પષ્ટ અને બહુ જ ઊંડો છે. એટલે કે આ કોઈ યુદ્ધ હારી ગયા પછી ફરકાવેલો સફેદ ઝંડો નથી, પણ આ તો પોતાના જ અહંકારની જેલમાંથી છૂટવાની પ્રક્રિયા છે. એક્ઝેક્ટલી. મને અહીં એક બહુ જ સરસ ઉદાહરણ યાદ આવે છે. આપણે વારંવાર સાંભળીએ છીએ કે એક ટીપું સમુદ્રમાં પડે એટલે તે સમુદ્ર બની જાય. પણ મને આનાથી પણ એક વધુ સ્પષ્ટ ઉદાહરણ લાગે છે, શાહીનું. શાહીનું? કેવી રીતે? ધારો કે એક કાચના ગ્લાસમાં શુદ્ધ પાણી ભરેલું છે અને તેમાં તમે ભૂરા રંગની શાહીનું માત્ર એક ટીપું નાખો છો. એ ટીપું જ્યારે પાણીમાં પડે છે ત્યારે શું તે મરી જાય છે? શું તેનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે? ના, બિલકુલ નહીં. તે ટીપું અદૃશ્ય જરૂર થાય છે, પણ તે આખા ગ્લાસના પાણીને પોતાના રંગમાં રંગી દે છે. તેનું ખરેખર વિસ્તરણ થાય છે. અરે વાહ, આ એકદમ સચોટ રૂપક છે. શાહીના ટીપાનું પાણીમાં ઓગળવું એ તેનું મૃત્યુ નથી, પણ તેનું એક બહુ જ મોટા સ્વરૂપમાં રૂપાંતર છે. સાચી ભક્તિમાં બલિદાન એ દુઃખનું પ્રતીક નથી, તે સર્વોચ્ચ મુક્તિ છે. સાચી વાત. અહંકારની દિવાલ તૂટવી એ જ્ઞાનની ચરમસીમા છે. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તે નથી, અને જ્યારે તે આવે છે ત્યારે હું રહેવાની કોઈ જરૂર જ નથી રહેતી. અને એટલે જ મને લાગે છે બલબલ શબ્દ 2 વાર વપરાયો છે. આ કોઈ એક વખતની ઘટના નથી, આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. હા, રોજની પ્રક્રિયા છે. હવે જુઓ, આ ઉત્સાહ અને હંકારના લય પછી આખી યાત્રા તેના અંતિમ અને સૌથી શાંત તબક્કામાં પ્રવેશે છે. ચોથી પંક્તિ છે ચરણન કમલ લગાવન કો, એટલે કે એ પ્રિયતમના ચરણ કમળમાં જઈને શરણાગતિ સ્વીકારવી અને ત્યાં વિરામ પામવું. અહીં કવિતાનો આવેગ એકદમ શાંતિમાં પરિણમે છે. પણ અહીંયા મને એક બીજો પ્રશ્ન હંમેશા થાય છે, અને એ છે આ કમળનું રૂપક. કમળનું રૂપક? હા, આપણે સાહિત્યમાં અને અધ્યાત્મમાં હંમેશા જોઈએ છીએ કે ચરણ કમળ કહેવાય છે, ચરણ ગુલાબ કે ચરણ મોગરો કેમ નહીં? બહુ લોજિકલ સવાલ છે. હા, કારણ કે ગુલાબ પણ સુંદર છે. કમળની પસંદગી પાછળનું વિજ્ઞાન કે તર્ક શું છે? આપણે જાણીએ છીએ કે કમળ કાદવમાં ખીલે છે, તો પછી તે પરમ શુદ્ધતા અને અલિપ્તતાનું આટલું મોટું પ્રતીક કેવી રીતે બની ગયું? આના માટે આપણે થોડું પ્રકૃતિ અને વિજ્ઞાન તરફ નજર કરવી પડે. અચ્છા, વિજ્ઞાન શું કહે છે? જો કમળના પાંદડાની સપાટીનું જો માઇક્રોસ્કોપિક સ્તરે વિશ્લેષણ કરવામાં આવે ને, તો તેમાં એક અદ્ભુત વૈજ્ઞાનિક ગુણધર્મ જોવા મળે છે, જેને સુપર હાઇડ્રોફોબિસિટી અથવા ધ લોટસ ઇફેક્ટ કહેવાય છે. ઓહ, ધ લોટસ ઇફેક્ટ. હા, કમળના પાંદડા પર અત્યંત સૂક્ષ્મ નેનો સ્ટ્રક્ચર હોય છે, જેના કારણે કાદવ કે પાણીનું એક ટીપું પણ તેની સપાટી પર ચોંટી શકતું નથી. તે પાણીમાં રહેવા છતાં, કાદવમાં ઉગવા છતાં સંપૂર્ણપણે કોરું અને અલિપ્ત જ રહે છે. વાહ! એટલે આ માત્ર કોઈ કવિની કલ્પના નથી, પણ તેની પાછળ એક જૈવિક સત્ય છુપાયેલું છે. બિલકુલ.
અને આ જ સત્યને આધ્યાત્મિક રૂપક બનાવવામાં આવ્યું છે. કેવી રીતે? સંસાર એક કાદવ સમાન છે, જેમાં મોહ, માયા, લોભ અને દુઃખ છે. પરમાત્માનું અસ્તિત્વ અથવા ઈશ્વરીય તત્વ આ સંસારમાં જ વ્યાપ્ત છે, છતાં તે તેનાથી સંપૂર્ણપણે અલિપ્ત અને શુદ્ધ છે, બરાબર કમળની જેમ. હા, સમજાયું. જ્યારે ભક્ત કહે છે કે મારે એ ચરણ કમળનો સ્પર્શ કરવો છે, ત્યારે તે માત્ર કોઈ શારીરિક ચરણોની વાત નથી કરતો હોતો. તે હકીકતમાં પરમાત્માના એ અલિપ્તતાના ગુણને, એ શુદ્ધતાને પોતાનામાં ઉતારવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અદ્ભુત. તે ઈચ્છે છે કે હું પણ સંસારમાં રહું, પણ સંસારનો કાદવ મને સ્પર્શી ન શકે. આ ખરેખર અદ્ભુત છે. વિજ્ઞાન અને અધ્યાત્મનો કેવો સુંદર સમન્વય. જો આપણે આખી રચનાના પ્રવાહને હવે એકસાથે જોઈએ ને, તો આ એક આખી માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ છે. હા, પૂરી યાત્રા છે. કવિતાની શરૂઆત એક અત્યંત ઉત્સાહી અને ગતિશીલ જાહેરાતથી થાય છે. એરી સખી, જેમાં કોલાહલ છે, દુનિયાને બૂમ પાડીને કહેવાની ઉતાવળ છે. બિલકુલ. ત્યારબાદ આસપાસની જગ્યાનું રૂપાંતર થાય છે. આંગણું ભાગ્યશાળી બને છે. પછી આંતરિક અહંકાર ઓગળે છે, બલબલ જાઉં. અને અંતમાં આખો ઉત્સાહ અને આવેગ અત્યંત શાંત, શુદ્ધ અને અલિપ્ત શરણાગતિમાં પરિણમે છે. ચરણકમળનો સ્પર્શ. ઘોંઘાટથી શરૂ થયેલી યાત્રા પરમ મૌન અને શાંતિમાં વિરામ પામે છે. સાવ સાચી વાત. આ માત્ર 4 લીટીઓ નથી, આ મનુષ્યના મનની ભટકવાની સ્થિતિથી લઈને પૂર્ણતા પામવા સુધીના આખો નકશો છે. પણ આ બધું સમજ્યા પછી એક બહુ જ વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? 13મી સદીમાં લખાયેલી આ વાતો આજના 21મી સદીના માહિતીથી ભરેલા દોડધામવાળા યુગમાં શું કામની? આજે આપણા સ્માર્ટફોન પર દરરોજ સેંકડો નોટિફિકેશન આપણા મનરૂપી આંગણામાં પડે છે. હા, સતત અવાજ. આપણું ધ્યાન સતત બહારની દુનિયા પર જ કેન્દ્રિત છે. તો આજના સમયમાં આ પંક્તિઓની પ્રસ્તુતતા શું છે? આપણે એ શાંતિ ક્યાં શોધીએ? આજના યુગમાં કદાચ આ પંક્તિઓની સૌથી વધુ જરૂર છે. આપણે શાંતિ અને આનંદને બહાર શોધીએ છીએ. નવી વસ્તુઓ ખરીદવામાં, સોશિયલ મીડિયા પર સ્વીકૃતિ મેળવવામાં કે ભૌતિક સિદ્ધિઓમાં. હા, આપણે જ કરીએ છીએ. પરંતુ અમીર ખુસરોની આ પંક્તિઓ આપણને એ યાદ અપાવે છે કે સાચું પરિવર્તન તો હંમેશા અંદરથી જ આવે છે. જ્યાં સુધી આપણું આંતરિક આંગણું સાફ નથી, ત્યાં સુધી બહારની કોઈ પણ વસ્તુ આપણને લાંબા ગાળાની શાંતિ નહીં આપી શકે. સાચી વાત છે. જ્યારે આપણે આપણા અહંકારને બાજુ પર મૂકીને કોઈ નિસ્વાર્થ કાર્ય કરીએ છીએ ને, કોઈ અપેક્ષા વગર કોઈને પ્રેમ કરીએ છીએ, ત્યારે આજના સમયમાં પણ આપણું આંગણું એટલું જ પવિત્ર બની શકે છે. એકદમ સાચી વાત છે. અને આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે હું એક એવો વિચાર છોડવા માંગીશ જે કદાચ આખી કવિતાને અને આપણી આખી ચર્ચાને જોવાનો કોઈનો પણ નજરિયો જ બદલી નાખશે. જી, ચોક્કસ, કહો ને. આપણે આખી ચર્ચામાં એવું જોયું કે પિયા જાણે કોઈ બહારની દુનિયામાંથી આવે છે અને આપણા મનના ઘરમાં પ્રવેશે છે, જેનાથી બધું પવિત્ર થઈ જાય છે. હા. પણ શું એવું બની શકે કે જેને આપણે બહાર શોધી રહ્યા છીએ તે પિયા અને તે ઘર આપણા પોતાના જ અસ્તિત્વમાં પહેલેથી જ છુપાયેલા હોય? ઓ. શું એવું શક્ય છે કે આ કવિતામાં વર્ણવેલું આગમન એ ક્યાંય બહારથી આવવાની ઘટના જ ન હોય? કદાચ આ માત્ર આપણી પોતાની જ અંદર પહેલેથી રહેલી તે દિવ્ય હાજરીને અચાનક ઓળખી લેવાની ક્ષણ હોય. વાહ. એવું નથી કે કોઈ બહારથી આવ્યું અને અંધારું દૂર થયું, પણ હકીકત એ છે કે આપણે માત્ર આપણી આંખો ખોલી અને જોયું કે અંદર તો પહેલેથી જ પ્રકાશ હતો. આ વિચાર સાથે આ કાવ્ય પંક્તિઓને ફરી એકવાર મનમાં વાગોળજો. કદાચ તેનો પડઘો તમને તમારી જ અંદર સંભળાશે. આ ખરેખર એક અદ્ભુત અને જાગૃતિ લાવનારો વિચાર છે. તો આજના આપણા આ વિશ્લેષણમાં આટલું જ. જ્ઞાન, કવિતા અને મનોવિજ્ઞાનના આવા જ અદ્ભુત સમન્વય સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારા અંદરના આંગણાને સકારાત્મક ઉર્જાથી ભરેલો રાખો. આવજો. આવજો.